રાત પડવા આવી, રાત ક્યાં રોકાવું? ઓય અહીંયા હા હા બોલો ને. જય માતાજી. કોણ છો તું? હું આ ગામમાં રહું છું. હું આ પાસે ગામ રહ્યું કે નહીં માધાપર, એ ગામનો સરપંચ છું. અને આમ વિજલપુર જવું છે મારે, પણ અહીંયા પોગતા પોગતા મને એવું લાગે છે કે રાત થઈ જાય થોડીક વારમાં. એટલે આ ગામમાં કોઈ એવું ઘર છે મારા લાયક કે જ્યાં હું રાત રોકાઈ શકું? તમારે રાતે રોકાવી છે અને તમારે એવું ઘરે જોઈએ છે? હા તો જોઈશ ને, માધાપર ગામનો સરપંચ છું. આમ જોતો નથી તું? હા લાગે તો છે. તો પછી આ તમારા ગામમાં કોઈ સરપંચ નથી, એનું ઘર નથી પડ્યું? અમારા ગામમાં સરપંચ તો છે, પણ 2 દિવસ માટે છે ને એ બહાર ગામ ગયા છે. જુઓ તમને પણ વાંધો ન હોય ને તો તમે મારી ઘરે રોકાવા વી આવો. કેમ દાંત કાઢો છો? જોતો ખરા, આ ભિખારી જેવો આપણને કહે કે મારા ઘરે રાત રોકાવા આવો. લે, અરે તારો દરહણ તો જોઈલા, તારો વેહ જો, માંગીને ખાતો હોય એવો લાગશો. અને હું માધાપર ગામનો સરપંચ તારી ઘરે રાત રોકાવે એમ? અરે એકવાર મારા ઘરે તો આવો. હા અમે દાડીઓ કરીને પેટ ભરવી છે, પણ તમને છે ને આમ તમને આવકારામાં છે ને કાંઈ ઘટવા નહીં દઉં. હાલો ને એમની ઘરે રોકાઈ જાય રાત. તું હવે સાની મની રેની એની ઘેરે જઈને હું દે હે? આમ જો આ નદીએ પાણી ભરવા જાય ને એ 4 દી એકવાર જાય, એટલે એમાં છે ને ઓલા પૂરા આટા મારતા હોય. અને આપણને ખવડાવશે હું ખબર? ઓલી સરપંચની ઘેરેથી છે ને ભેહું દોવા દે ને 4 દી પહેલાંની ખાટી સાય અને 3-4 દી પહેલાંનો ટાઢો રોટલો. કેમ? હા પણ એ રોટલામાં જેવી મીઠાશ હોય ને એવી તમે કોઈ દી ખાધી નહીં હોય. તમે એકવાર ખાલી. હવે તું કાંઈક મોઢું સંભાળીને વાત કર, અને જો તું કોની સામે વાત કરશો તો જો સરપંચ તમારે જે ખાવું હોય ને એ મારા બાને કહે કે બનાવી દે તમ તારે. બસ હવે તારા ઘરમાં મને જોઈને એવું લાગે ખાવા ખીચડી નથી, અને મારે જે ખાવું હોય એ તું મને ખવડાવે એમ? હા તમારે જે ખાવું હોય ને એ ખવડાવશું. વાહ વાહ દોસ્ત, તારી ઉદારતા ધન્ય છે હો. બાકી તું સરપંચ ને તારી ઘેર લઈ જાય એમ? હા હાલો ને તમે. વાહ મોટા માણસ વાહ, તારામાં એટલી હિંમત, આ તારી ઉદારતા તો જો. તું એક સરપંચ ને કહેશો કે મારી ઘરે રાત રોકાવ, હું તમને જે ખાવું હોય એ ખવડાવી. વાહ દોસ્ત. પણ એમાં શું વાંધો છે ને? ભલે ને એ લોકો ગરીબ રહ્યા, પણ જોયું એનું મન કેટલું મોટું છે. હાલો ને આપણે જઈ આવીએ. હા હાલો ને. હવે મેં તને કીધું એમ, ત્યાં ટાઢો રોટલો ને સાય દે, તું કેમ ખાય? અરે હું ખાઈ લઈ, છે તો અનાજ જ ને, એમાં શું વાંધો? હા હાલો તમ તારે. આમ જો તમને છે ને ગમશે, અને મહેમાન ગતિમાં તમ તારે કાંઈ ઘટવા નહીં દઉં. જો તે તારા સરપંચને ફોન કરીને મારો રોકાવાનો બંદોબસ્ત કર્યો હોત ને તો મને વધારે ગમત, પણ તું એટલું કહેશો ને તો હાલ તારાય પારખા કરી લઈ. હાલ મોર થા, હાલ હાલ હાલ. હાલો બેનબા હાલો. મોર થા તું. હાલો હાલો. હા આવો મહેમાન આવો. બા એ બા મહેમાન આવ્યા છે. કોણ મહેમાન આવ્યો? અરે મહેમાન આલા. બેહો 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 બેહો. ઉભે હું પાથરવાનું લેતો આવું. હા લાય ગોદડું લાય લે. અરે મહેમાન ક્યાંથી હોય આપણા ઘરે? હા બેહો 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 બેહો. આમ ગરીબના ઝૂંપડે તમે આવ્યા ને, બસ હો ભાઈ ગમારા હો. કેમ છો? રામ રામ. રામ રામ. બા હા આ છે ને આપણે બાજુના ગામના સરપંચ છે. હે? હા હારું હારું બટા. તો આપણા ઘરે ભગવાનને લઈ આવ્યો. સરપંચ બાપા તમે બેહો, તમારા હાટું પાણી લઈ આવો. બેહો બેહો. આ અમારું કોલું બહુ સારું છે. હા 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 લો લો. અને બા હા હું તો આ આપણા ગામના સરપંચના ઘરે લઈ જવાનો હતો, પણ એ 2 દી થશે ને બહાર ગયા છે, એટલે મેં કીધું હાલો ને પરાણે આવ્યા અહીંયા. તમારા ગામનું પાણી બહુ મીઠું છે. હા હો બેન, અમારા ગામનું પાણી નહીં પણ અમારા ગામના માણા બધાય મીઠા છે. તમને બધાય મીઠો આવકાર દે હો. હા બોલો તે કઈ
તમ તારે અમારા લાયક કઈ સેવા હોય તો કયો ઘડીએ તમારે બધું હાજર કરી દેવું. બેન અમારે એક રાત રોકાવી છે અહીંયા. કાંઈ વાંધો નહીં. તમ તારે તમે અમારા આંગણે આવ્યા છો તો અમારી સેવા કરવાનો પૂરેપૂરો હક છે. તમ તારે અશોક બટા હા ખાટલો ના ગોળા બધું તૈયાર કરી દેજો. ભલે. આપણે તો ભાગશાળી કહેવાય કે આપણા ઘરે સરપંચ બાપા આવ્યા છે. તમે તમારે રોકાવ, હું આ ઘડીએ રોટલા કરી નાખું, શાક કરી નાખું, દૂધ ઊનું કરી નાખું. રહેવા જો બેનબા, અમારે કાંઈ જમવું નથી, ખાલી રાત રોકાઈ લેવું બસ. એમ થોડું કઈ હાલે એટલે જમવું તો જોઈએ ને બા, એને કયો ને. હા, અમારા ઘરેથી છે ને ગમે મહેમાન આવે ને કોઈ રોટલા અનપાણી વગર ન જાય હો. સરપંચ બાપા તમે આમ જુઓ, તમે કયો ને એવું ભાવતું ભોજન બનાવી બસ. મારી વાત સાંભળો, એકવાર છે ને મારા બાના હાથનો રોટલો ખાઓ, આમ જુઓ, મને તો બહુ મીઠો લાગે છે. તમને છે ને બહુ ભાવ છે, હાશે ને? હા બેન, તમને જે ઠીક લાગે ને એ બનાવી નાખો. હા હા, તે કેમ નહીં. હમણાં જ તે હેન રોટલા ઘડી દઉં અને આખા રીંગણાનું શાક બનાવું અને હારે દૂધની તાહળી. ભલે તમ તારે અમારું ઘર નાનું છે, અમે હભીડિયા છીએ, પણ અમારું મન બહુ મોટું છે. અને હું છે ને રવજી બાપા ત્યાંથી છે ને લીલી ડુંગળી લઈ આવે એટલે છે ને બહુ મજા આવશે. હા હા તું એ તમારી ઘરે ડુંગળી નથી? અરે સરપંચ બાપા, અમે રહ્યા નાના માણા. હા, પણ કાંઈ નહીં, અમે તમ તારે તમને ખવડાવવા પીવડાવવામાં કોઈ ખામી નહીં રાખી બસ. તમ તારે આમ જો આમ કઈ હું કહું કે આમ કઈ બધેથી થોડી થોડી વસ્તુ માંગીને લેવા જ આવી ને ખાવાનું બનાવવું એવું નથી કરવું આપણે. એને કરતા રહેવા જો નહીં, અમે ખાલી રાત રોકાઈ લેવું, આજનો દી ભૂખ્યા હોઈ જાવ, કાંઈ વાંધો નહીં, બરોબર ને? સરપંચ બાપા તમે શું વાત કરો, અમારા આંગણે આવીને તમે ભૂખ્યા રહો એ કઈ સારું લાગે? અરે અમારો ભગવાન અમારથી રૂઠી જાય હો. આજ તો અમારા ઘરે ખુદ ભગવાન આવ્યા છે, તમે અનપાણી વગર ના રાખીએ? ના ના બેન, તમ તારે રોટલા બનાવવા છે ને બનાવી નાખો, અમે ખાઈ લેવું. હા, તમે બીજી કાંઈ ચિંતા ન કરો, બસ તમે ભાણે બેસજો. તમને હમીનો ઓટકાર આવે ને તો જ અમારા બાપા સીતારામ બાપાની જય કરજો બસ. એ હારું બાપા હારું, જાઓ બનાવો રોટલા બસ. હા, વાહ, માની ગયા હો તમે. હું ખોટી કરવા આવ્યા મને? અરે પણ હું તને એમ કહું છું, હા અહીંયા કેટલા દી રોકાવાનું છે? હવે ગામ ભેળા નથી થવું હવે? હું તો 2 દી થયા છે, હજી 2-3 દી રોકાઈ જાવ ને અહીંયા. અરે ગાંડી, પણ તારા બાના ઘરે ભાઈ એટલું બધું થોડું રોકાવાનું હોય? 2 દીમાં એટલા બધી દી તમને થઈ ગયા તો તમારા ઘરે તો હું 6 વર્ષથી પરણીને આવીને પડીશું, તો મેં તો કોઈ દી નથી કીધું કે હવે આટલા બધી દી અહીંયા ન રોકાવાનું હોય. પેલા મારી વાત સાંભળ, હું કોણ છું? તમારા ઘરવાળા. હું કોણ છું? એમ નથી કહેતો. હું કોણ છું? હા, તું મારી ઘરવાળી છો. તમારું ઘર છે એ મારે કોનું ઘર કહેવાય? હાહરાનું ઘર. તો આ ઘર તમારે શું થાય? મારા હાહરાનું ઘર. બસ તો અરે એમ નથી કહેતો, પણ મારો હોદ્દો શું છે ગામમાં? મારા ઘરવાળાનો. અરે હું ગામનો મુખી છું. હે? એ તો મને ખબર છે તમે ગામના મુખી છો. હા તો મારી એકને દુખી કરે એવા મુખી. બસ હા, હું તને શું કહું, હા મારા માથે આખા ગામની જવાબદારી છે. હા, મારે કેટલાય વહીવટ પતાવવાના હોય. હજી તને ખબર છે ને, હા આપણા ગામમાં રોડ પાસ કરાવ્યો છે, એની હાટું મારે જવાનું છે. હે, હા આપણે અવેડો બનાવવાનો છે, એની ગ્રાન્ટે મંજૂર કરાવવાની છે. આ બધા કામ મારે પડ્યા હોય અને તું અહીંયા મને લઈને વી આવી. આ 2-3 દી થઈ ગયા છે. હજુ 2 દી થયા છે, પ્રમદી હાંજે તો આવ્યા છે હજી તો. હવે તો આજ બીજો દી બપોરનો થયો છે. તો એક કામ કર તું, હા તું છે ને રોકાવું ને તો તું અઠવાડિયું રોકા, હું છે ને ગામ વયો જાઉં, પછી તને આવીને તેડી જાય પાછો. નહીં, હું એકલી નહીં રોકાવ. હા તો એ જ તો તારો વાંધો છે, એકલું કે તારે જવું નથી અને મને હારે લઈને આવવો છે અને મારા કેટલાય કામ અટકી પડે. એક તો કેટલા વર્ષ પછી એ રોકાવા આવ્યા અને એમાંય બીજે દી ભાગો 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 થાય. એક કામ કરો ને, કામ હંધુય હારે લઈને આવતા હોય. તમે જ્યારથી આવ્યું ત્યારનો એક વાત સાંભળું છું, મારે ગામના કામ પડ્યા રહ્યા, મારે કામના કામ પડ્યા રહ્યા. આ તમારા માથે ગામની જવાબદારી છે ને, તો મારા માથે ઘરની જવાબદારી છે. હા તો હું તને એટલે જ કહું છું. અને પછી તને ખબર છે ને, આપણે બાને એકલા મૂકીને આવ્યા છીએ. હવે બાના કર ન હાલતા, એનાથી કામ થાય? હે, બાને ક્યાં કામ કરવું છે? રઘુડીને હું કેતી જ આવી હતી કે હંધુય કામ કરી આવશે ને મારે હાહું જમવાનું 2 ટાઈમ દી આવશે. હા તને તો ખબર છે ને કે બાને તારા હાથ સિવાય કોઈનું ભાવે છે? આ જે દીનું પરણીને આવી છે તેને હાથે એને રસોઈ કોઈ દી બનાવી છે? હે, આ કોઈના ઘરેથી શાક આવ્યું હોય તો કોઈ દી બા ખાય છે? હું મરી જાય દાદી શું કરશો તમે 2 બા? હું બોલેનું ભાન છે તને? હા એ જ વાત છે ને, હવે હું મરી જાય તો તમે મા દીકરો 2 શું કરશો? તમે મને કહો તો. એ બાની અવસ્થા થઈ છે, તારી નથી થઈ ગઈ તે તું વહી જાય. ક્યાં જાવ તારે? આમાં મોતનું કાંઈ નક્કી છે? રસ્તામાં જતા હોય ને એક્સિડન્ટ થઈ ગયું હોય ને મને માથામાં વાગી ગયું ને ભગવાનને વાલી થઈ ગઈ હોય તો? હા તો કાંઈ નહીં, તું ભગવાનને વાલી થઈ ને ત્યારે હું બીજી બાઈ લઈ આવી. બસ મારા બાને રાંધી દેવી.
સોંટી છે, ન બોલવાનું બોલે છે કે ભાન નથી પડતી હું બોલું હું નહીં. આ હું તને શું કહું જો, આ છે ને આ બે બીજી બેન જઈને કયો મને નહીં. લ્યો ખરો વાતે ન કરાય માણસને. ગામના મુખી સોવો કે હું સોવો, મુખી થઈને તમારા મગજમાં આવા વિકૃત ભૈરા વિચારો બીજી બાયડી કરવી. એ ડોબા જેવી હું મજાક કરું છું. હા બરાબર છે, હું ડોબા જેવી જ છું એટલે થાંભળી લઉં છું તમે બીજી બાયડીનું કયો તોય. હે ભગવાન, હા તે મરવાની વાત કરી ત્યારે મેં બીજી બાયડીનું કીધું ને. આમ જો હું માણા એમ કે માતાજી તને કાંઈ ન થવા દે, મારી ઉંમરે તને આપે 100 વર્ષની થા, માણા એમ બોલે. હા તો કે લ્યો હું બીજી બાયડી કરી લે. કરો સૌ બીજી બાયડી, મારા જેવી મળે ને તો કરો ગોતો. એ ભાઈ ન જોતી, આ એક છે ને બહુ છે, આ એક હંસવાય તો ઘણું છે, મારે બીજી બાય નથી કરવી. હવે હું તને શું કહું, આ રમત કરવાનું મેલ અને હું કહું બાને છે ને પાછું અગવડતા પડતી હોય એટલે આપણે પણ એક દી તો રોકાઈ જાવ, આજનો દી તો રોકાઈ જાવ. આ મારા બા બાપુની હરખ ના હોય, મારી દીકરી એટલા વર્ષ પછી આવી તો રોકાય, બાકી આ 6 વર્ષથી હવાર આવીને સાંજે તો આપણે વયા જઈએ છીએ અને તમે તો 3 વર્ષ પછી આવ્યા આયા. એ સારું સારું એક કામ કર, આપણે છે ને 2 દિન પણ છે ને સાંજે વાળું કરીને વયા જવું. નહીં, કાલ વયા જા હું સાંજે. હવે એક દી આમ કે એક દી આમ જોવો મારી બેનપણી આવવાની સાંજે જ મને મળવા, એટલે આજે તું મારી વાત સમજ. હા મારે કાલ છે ને અને સવારે મળવું પડે એમ છે. સવારે અહીંથી નહીં જઈને તો એ સાહેબ નહીં મળે મને. એ મળશે, પ્રમદી મળી આવશો, હું કાંઈ નથી જાણતી અરે તમારું. પણ એ બુધવારે ને શુક્રવારે જ આવે છે. હા તો કાંઈ નહીં, આવતા બુધવારે કે આવતા શુક્રવારે મળી આવશો. ભાઈ કાલ સાંજ સિવાય હું જવાનું નથી અને તમને કે જવા નથી દેવાની. ખબર તમે મુખી હોય ને તો ગામના, મારા નહીં. હા એ તો ખબર જ છે. એ ગામના તમારી છે ને હકાઈશો, ઘરમાં મારી પાસે ન હલાવતા પાલી તમારી. કોઈની નથી હાલતી બાપા, ગામના મુખી હોય કે વડાપ્રધાન હોય કોઈનું હાલતું નહીં. બસ તો પછી બકરાની જેમ થઈને જોઈને મારી પાસે હા તો હું કામ ખાલી ખોટી ભેસામારી કરો છો. હા તો હું કહેવા આવ્યો હતો, મેં કીધું આજનું કંઈક ભેગું થઈ જાય તો વયા જાય એમ. હે પણ તમે માનો એવું લાગતું છે નહીં કાંઈ. હા ગમે એમ તોય મુખીના ઘરના એટલે થોડોક પાવર તો હોય જ ને મુખી જેટલો. કા એ વાત હાસી, મુખીના ઘરના શું એટલે ગામમાં તો કોઈને કાંઈ કહી ના હાગું, પણ મુખીને થોડા ઘણા દબાવી હગું ને હું. હા હા તો છે ને તારે લગ્ન કરે એટલે તારું સાંભળું, બાકી ગામમાં કોઈ હું સાવા દે મારી સામે વાત નથી કરતું, ખબર છે ને. હે ઘરવાળી શું ને એક ને શું કે આમે તમે બીજી લઈ આવવાની વાત તો કરી જ દીધી છે મને કે બીજી બાયડી તમે લઈ આવવાના છો. તો એક કામ કરું તો હું આઈને પડી રહું, તમે બીજા લગ્ન કરી લે જાઓ ને. આમે તમને ઈચ્છા તો છે જ ને બીજા લગ્ન કરવાની. આમે તમારથી થાકી ગયા, કંટાળી ગયા, હું તમને દબાઈને રાખું છું. હા હા વિચાર સારો છે, હાલો આજ આ ગોઠવી નાખીએ. એક નાખી નાગડી માથામાં. કા ભીં પડી જો આ હું બીજી બાય કરીને તો છે ને આહુડા રોકા હે નહીં, યાદ છે ને, ભૂલી નહીં જતા હો. મોર થાવ તો હાલો તો હાલો. આગળ થાવ, હોશિયારી કરતા. એટલે આને જમવાની તો હા પાડી દીધી છે, પણ આ જમવામાં કંઈક ઠેકાણા વાળું કંઈક કરશે જ ખરી ને, ભાવે એવું પેટમાં જાય એવું. અરે પણ એક દી તમે થોડાક ભૂખ્યા રહો ને તો કઈ મરી નહીં જાવ, ખાઈ લેવાય આની જીવ. મરવાની ક્યાં વાતું કરશો. હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે, ભાણે હાલો. આ ડુંગળીનું શું કહેવાય ઓલું કડકડિયું ને બાજરાનો રોટલો થઈ ગયો ભાઈ. અરે તમે એકવાર આવીને જોવો તો ખરા. ડુંગળીનું ખાર્યું કહેવાય એને. હા ડુંગળીનું ખાર્યું રોટલો અને હારે સાહે તો છે ને. જો મારી વાત સાંભળો, તમે એકવાર આ ભાણે આવીને જોહો ને ખાહો ને એટલે તમને એમ થાહે કે નહીં. વખાણ તો એમ કરે છે જાણે બત્રી ભાતના ભોજન બનાવ્યા હોય. એના માટે છે ને એ 32 જાતના ભોજન જ કહેવાય. તમ તારે હાલો, અમે ભલે પૈસાવાળા નથી, અમે ગરીબ સવી, પણ તમે એકવાર તમે ખાહો ને ખાલી એક કોળિયો. અરે ભાઈ રહેવા દે ને, મને આવું બધું ખાવાની આદત નથી અને ભાવશે નહીં. અરે તમે જુઓ આ આંગણે આવીને તમે આમ ભૂખ્યા રહ્યો ને હે તો આ ઉપરવાળો અમારી ઉપર રાજી ન થાય. અને કંઈ કે નહીં ભાવે મને. ભાવશે, હાલો ને જે ભાવે. હાલો ને મહેમાન, હાલો હાલો. હાલો ઊભા થાવ. આ કેવું લાગ્યું જમવાનું? અરે તમને ભાવ્યું તો ખરું ને અમારા હાથનું? અને અને ધરાઈને ખાધું છે ને? અરે બેન, આ તો તમારું ભોજન એવું સરસ હતું ને કે જાણે 32 જાતના ભોજન અમે ખાતા હોય ને એવું અમને લાગ્યું હતું. અને એનો સ્વાદ તો એવો સરસ હતો ને, હા શું કહું ને બેન, તો આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું, નવું ખાધું પણ નથી મેં. બસ બસ, હા તમે અમારા આંગણે આવ્યા હે, હા રોકાણા અમારા ઘરે, તમે બટકું રોટલો ખાધો ને એટલે અમને એમ છું કે અમે અમારા ભગવાનને ભાણું ધરી દીધું. હો સાંભળું તું
કે રાખના ઘરે રજવાડું હોય, પણ આજે તો છે ને મેં મારી નજરે જોઈ લીધું. હાશ મારા હાથમાં ટાઢક થયો હશો. સારું છું તું મહેમાનને આપણા ઘરે લઈ આવ્યો અને આપણા ઘરે આપણા આંગણે પધાર્યા. હે આપણા ગામમાં બધાયને હરખ નહીં આવ્યો. અને તમારી મહેમાન ગતિમાં છે ને જરાય ખોટ નથી આવવા દીધી. અરે અમારા આંગણે આવે ને બેનબા એ કોઈ દી અહીંથી ભૂખ્યો નથી જાતો. સમજ્યા તમે? હા હા શું કહું બેન, હવે તો મને એમ થાય છે કે હું અહીંયા જ રોકાઈ જાઉં. અરે તો અમારા અહો ભાઈ ગયા તમે રહેતા હોય તો તમે તમને આમ ખાટલાના શેડા પાથરીને પગલા ભરાવી. હા તમે તો સરપંચ બાપા અને તમે તો એના ધણિયાળી છો. આવો મોકો અમને ભગવાન કેદી આપે હે હશો. આપણે તો નસીબદાર છીએ. આપણા આખા ગામમાં કોઈના ઘરે સરપંચ બાપા નથી આવ્યા, પણ આપણા ઘરે આવ્યા હો. જોતું આ આપણે છે ને આ ભગવાનનો એક ચમત્કાર જ માનવાનો. નકર આપણા ઘરે કોણ આવે? હા સાચી વાત છે તમારી. અને જોયું ને કેવો એનો ભાવ છે. હા આવો ભાવ બીજે ક્યાંય મળે? હા સરપંચ બાપા, અમે તો ભાવના ભૂખ્યા છીએ, અમે માળાના ભૂખ્યા છીએ. અમારે રૂપિયા નથી જોતા, નથી અમારે રજવાડું જોતું. બસ તમે આવો ને તો અમારે અહીં હરખ ન માય. અરે તમે હું અમારા ઘરે આવડું છોકરું આવે ને તોય અમને એમ થાય અરે મારો દીકરો આવ્યો. હાય ભાઈ મારા દીકરા હાય. અમને તો એમ લાગે કે અમારા હાવજો આવ્યા હોય. બસ આ તમે તો અમારા માય બાપ કહેવા, એનાથી વધારે હું જોવે. હા હું આવડો હતો ને ત્યારથી મારા બાપા ભગવાન પાસે વહી ગયા હતા. પણ હા મારી માએ દાડિયું કરી કરીને મને મોટો કર્યો છે. અને એણે એટલું જ શીખવાડ્યું છે કે બટા જો છે ને કોઈનો હરામનો રૂપિયો કોઈ દી નહીં લેવાનો. ભલે દાડીએ જવું પડે પણ કોઈ પાસે છે ને માગવાનું નહીં. નહીં. હા અરે માગવાનું વાંધો નહીં. એ તો છે ને કાકાને ઘર અહીંયા જ છે, તે ત્યાંથી ડુંગળી લેવા ગયો તો. પણ એ તે છે ને એક અમારો ભાવ હોય. અમે છે ને ભાગવી ડુંગળી વાવી છીએ, તે અમારો ભાગની ડુંગળી ત્યાં પડી હતી ને એટલે લેવા ગયો તો મારો દીકરો. તમને એમ છું કે માંગવા ગયો? ના, ના બેન. માંગવા નતા ગયા હો. કાંઈ વાંધો નહીં, એવું ન હોય. એવું તો છે ને આપણે ભાઈઓમાં વ્યવહાર હાલતા જ હોય. એ હરખ ગેલી, તને હવારે મેં કીધું કે આ બે આવે છે તો અત્યારે આટલી બધી તું કુદા નહીં કરેશ. ઘડીક તો જપ આવતા જ હશે હમણાં. પછી તને પંપાળ છે, તને નિરણ નાખ લે. એકલા એકલા વાતું કરાય. બા અરે આ બધું સમજે છે. મેં એને કાલ કીધું કે ઈ આવવાના. અરે કાલે ક્યાં લે, આજ હવારે જ કીધેલું. તો એને જો ને ત્યારની તો કેવી જો તને જોવે કેવી કુદાકા મારતી હતી. હા દોવા તો આપતી હતી ને. તો દવા દે ને, પણ એમ નહોતી દવા દેતી. હું કહું જો જીગલી આવીને તને મારશે એટલે ઊભી રહી જાય. તારાથી બહુ બીવે છે. પણ હું એમ કહું આ તમે બે ક્યાં વહેલા આવી ગયા? થોડાક દી રોકાવું તું ને ગયા તા તો. હા તમે ક્યાં આ પાછું બા. નવું ચાલુ કર્યું? મેં કીધું હો કે હજી બે દી રોકાઈ જાવ. કેટલા વર્ષ પછી રોકાવા આવ્યા તો એકના બેનો થયા. અરે બા તમને ખબર છે ને હા હું ગામનો મુખી. હા મારે બધાય વહીવટ સંભાળવાના હોય. હજી મારા તાલુકે કેટલા કામ પડ્યા છે એટલે પછી આને ઉતાવળ કરી. એ જો આ જિંદગીમાં છે ને કામ આપણને કોઈ દી ન છોડે, આપણે એને છોડવું પડે અને કોક દી જાવું પડે. હવે ગયો તો બે દી રોકાઈને આવ્યો હોત તો. અરે બા ત્રણ દી તો રોકાણા, હવે કેટલું રોકાવું? 3 દી. હા બે રાત રોકાણા. હા મને ખબર છે ને તમે ગયા તા ઈ 2 દિન 3 રાત હતી. તો પછી 2 દી હજી રોકાઈ ગયા હોત તો એમાં હું લૂંટાઈ જાત. બા એને કેવું કર્યું ખબર છે? હું કર્યું? મને કે તાર રોકાવ હોય તો રોકાય કે હું બીજા લગન કલ્યાણ બીજી બાયડી લઈ આવું ઘેરે કે તું આઈને પડી રહી કે. આટલો બધો બાયડી ગયેલો છે તું? અરે બા મેં નથી કીધું ભાઈ, ખોટું બોલે છે ઈ. હે ખોટી તમને તો બોલ્યા કે હું બીજા લગન કરી લઉં એમ. તાર રોકાવ હોય તો રોકાય અહીંયા. આની વાત ન કર, બુદ્ધિ વગરની. બસ હો મને સંભળાય છે. અને તું કેવો છે ને એ મને ખબર છે. એક દી ને એક રાત એને આઘી ન થવા દે તું. અરે બા મેં તો એને કીધું રોકાવાનું પણ એ રોકાવી જોવે ને એકલી. મને કે તમે રોકાવ. હા, મારે જ્યાં હોય પછી? ત્યાં જ જવાનું. હા પછી વાંયથી તું લગ્ન કરવા અને હું આને કરવા દઉં એમ? કાન પટ્ટી પકડીને મારું એને. મારો બા બા હા તમે છે ને કોક સાંભળશે ને તો ખરાબ લાગશે. તો તું સાંભળે એવું જ કરસ. એને શું કીધું તો ખબર છે? હમ. એ શું કીધું? અરે બા આ તમને કાં કહેવા દે ને શાંતિ રાખો ને. પણ બા તમને કઈ વાંધો ન થયો હોય ને વાયાથી? હા ઓલી રગલી જમવાનું દઈ હતી કે નથી આપતી? હા હો
આપી જાતી હતી, મને કાંઈ તકલીફ નથી પડી. એ હવારે શિરામણે દઈ જાતી, બપોરે દઈ જાતી, પાછી રોંઢે શા કરીને પીવડાવી જાતી અને રાતે ખીચડીને કઢી કરતી. અને કામ પણ કરી જાતી કે નહીં? હા કરી જાતી હતી ને મને કાંઈ તકલીફ નહોતી. એટલે જ તો કહું છું કે હજી 2 દી રોકાણા હોત તો તારું લૂંટાઈ હું જાત. વાહ, આ તમે છે ને જ્યારે હોય ત્યારે આના પક્ષમાં જ બેઠા હોય. હા, હું તમારો દીકરો છું, ના તમારા દીકરાની વહુ છે હો. હું દીકરી છું એની, તમે જમાઈ છો. ના ના 1 મિનિટ, આ દીકરી છે ને તું જમાય છે? બા, હું તમારો દીકરો છું. જમાઈ તમે ક્યાં બનાવી દીધો? આણે વળી ન્યા જઈને કાંઈક ઊંધું સતું કર્યું હોય તો મને ખબર નથી, પણ હું તને એમ કહું છું, આ 20 વર્ષનો થયો ત્યાં સુધી હું તારી જ હતી ને અને તું મારો હતો ને, તો સીધી વાત છે ને. હવે એ આવી તો એ મારી જ થઈ ગઈ ને. હા, અને બાપ ભેગી 24 કલાક હું રહું છું, તમે નહીં. તમે તો આમથી આમને આમથી આમ ભટકા કરો છો. એલી એ ગેલી 24 કલાક નહીં, 8 કલાક એની ભેગી રહેશો. બા વધારે તમારી ભેગી હોય ને હું. એ મારી વાત સાંભળો, તમારા બે હાવું પતવાનું નથી અને મારે છે ને પંચાયતના કામ છે ઘણા. આ તમે તમારું હાકો, હું જાઉં. પણ સા પાણી કરીને જા ને, હજી તો આવ્યો છે એવો ક્યાં તું વળી ગામને સોરે જવાનો? બે અંદર હાલો, હાલો અંદર હાલો. એને ગામ વગર તો ગળાઠે રોટલો ના ઉતરે. અરે પણ એક કામ કરો ને, ગામના પાદરે મકાન બંધાઈ લ્યો ને, ન્યા તમે રહેજો, એ પલોટે આવતા નહીં. એટલે પણ હા બસ શાંત. થેપલા કર્યા તને થેપલા બહુ ભાવે ને? હાલ જો 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 જીભ મંડી લપક લપક હાલ થવા. તો ફટાફટ હાલ થેપલા આપી દે હાલ. શાંત થેપલા હાલ. અને આથણું છે. તમે બેહો બા, હા. હું શાક ગરમ કરી દઉં તમને. હાલો ત્યારે બેન, હવે અમે રજા લઈ. અશોકભાઈ, હા સારું, સુખેથી પોગી જાજો ને. જો મારાથી કાંઈ હાંસવામાં ભૂલચૂક થઈ હોય ને તો અમે તમારી માફી માંગી સરપંચ બાપા. અરે નાના બેન બેન, બહુ મજા આવી અમને ને અમે છે ને પાછા આવશું, પણ તમારે છે ને અમારી ઘરે આવવાનું છે મહેમાન ગતિ માણવા. હવે અમારો વારો. તમારી ઘરે અમારે આવવાનું એમ? હા અશોકભાઈ, હા શું કહું ને અશોકભાઈ, તો ગામના પાદરે આ તમારા ઘરે આવતા પહેલાં મેં તમારું ઘણું અપમાન કર્યું હતું, પણ આ તમારા ઘરે આવી અને મારા પૈસાનો ઘમંડ છે ને શકના સૂર થઈ ગયો છે. કારણ કે સાંજે તમે મને જે ભોજનનો થાળ પીરસ્યો અને મેં જમ્યો ને, એવો થાળ તો કદાચ હાસું કહું ને તો મારા હાહરિયામાંય નથી ખાધો. અને એ રસોઈના સ્વાદની જો વાત કરું ને બેન, તો ધન્ય છે તમારા હાથના સ્વાદને. મને તો લાગે છે સાક્ષાત અન્નપૂર્ણા તમારા હાથોમાં બિરાજેલા હોય. અને એ ભોજન કર્યા પછી તમે જે મારી મહેમાનગતિ કરીને, હા શીશમનો ઢોલિયો લઈ આવ્યા, આ રેશમના ગાલીસા, મલમલના ગાડલા, આ બધું જોઈ અને હું તો હેપતાય જ ગયો. આ તમારું ગરીબ ઘર, મજૂરી કરીને ખાવાવાળા માણસો ને આટલી બધી જાહો જલાલી, હું તો અસરજ પામી ગયો. ખરેખર આ બધું કેવી રીતે અશોકભાઈ? આ બધી જાહો જલાલી છે ને એ હા અમારા ગામના સરપંચ હા રાજભાઈની છે. હા રાજભાઈ, હા અમારા ગામના સરપંચ. પણ તમે તો કહેતા હતા કે 2 દિવસ માટે બહાર ગયા છે. અરે 2 દિવસ માટે બહાર જાય કે કદાચ 1 દિવસ માટે, અમારા માટે તો અમારા ગામના રાજવા સરપંચ છે ને ભગવાન છે. અરે એનું ખેતરમાં મારો દીકરો કામ કરે છે. હા, હાથી તરીકે રાખે છે. અને હાસુ કહું તો બધી મહેરબાની અમારા સરપંચ બાપાની છે, રાજબા સરપંચ બાપાની છે. અરે અમે તેને ભગવાન માની. અને અમારે આજ કાંઈ પણ હોય ને અમારી પાસે તો બધું એના લીધે છે ને બટાશો. એ તો તમારા ગામના સરપંચ છે ને હારા છે, અને એ તો સારું કહેવાય ને. આ ત્યાં કામે જાય છે, જો કેટલું ધ્યાન રાખે છે. હા ખરેખર તમારા ગામના સરપંચને પણ ધન્યવાદ છે. અને તમે જરૂરથી બેન પધારજો અશોકભાઈ, અમારા ઘરે મહેમાનગતિ એકવાર આવજો માણવા. હાલો ત્યારે રામ રામ. રામ રામ, આવજો. સુખેથી પોગી જાશો. હા, હા બેન. હા જય માતાજી. જય માતાજી. હા 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 હવે શું કહે? જય માતાજી. બે બે અરે અહીંયા ઉપર બે, અરે ન્યા નહીં, ઉપર બે 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 ગાંડા, તારે હેઠે થોડું બેહવાનું હોય. તમારી પાસે થોડું મારે બેહાય. રામ જો, હા હું આ ગામનો સરપંચ છું, મેં એવું કોઈ દી રાખ્યું છે? હે
રાખ્યું એવું કોઈ દી તારી હારે? નહીં હા તું મારી વાડી કેટલા સમયથી વાવે છો? હે ઘણાય મેં કોઈ સમય દી હાથી જેવું રાખ્યું તારી હારે? નહીં બસ તો પછી તો છે ને હેઠે નહીં બેહવાનું કોઈ દી, અહીંયા બાજુમાં જ બેહવાનું. ભલે કે અને હા તારા બાની તબિયત કેમ છે? એને સારું છે. હા તારું એકલો એકલો આવ્યો તું તો એને ન લેતું હોય ભેળું? હે હા પછી એને થોડોક પગનો દુખાવો છે ને એટલે હા, તો પણ દવાખાને તને જવાનું તો મેં કીધું હતું ને. હા, પૈસા ટકા ઘટે છે? ના ના એવું કાંઈ નથી. હા તો પછી હા મટાણ ધક્કો ખાવાનું કારણ હતું કાંઈ કે એમ આટો મારવા આવ્યો? હા કારણ હતું. અને તમે ક્યારે આવ્યા? હું છે ને આજ જ આવ્યો. આ હાહરિયામાં ગયા હોય એટલે ભાઈ વારે એટલે એક દી રોકાવું પડ્યું વધારે. આમે મારા કામ અહીંયા ઘણા પડ્યા હતા બાકી, એટલે ઉતાવળે વીયો આવ્યો. નકર તો હજી તારા હા શેઠાણી છે ને એ રોકાવાનું કહેતા હતા. એવું છે? હમ હા હા પણ મારે તમને એક વાત કરવી છે. હવે એમાં પૂછવાનું થોડું હોય, જે વાત કરવાની એ કરી દેવાની. આ માધાપરના કે હું ગામનું નામ તો મને બહુ યાદ નથી. આપણા બાજુનું ગામ જ. કોણ આવ્યું હતું? પેલા મહેન્દ્રભાઈ સરપંચ છે. માધાપરના મુખી? હા હા એ આવ્યા હતા ને એને છે ને અહીંયા આપણા ગામમાં રાત રોકાવી હતી અને સરપંચની ઘરે જ રાત રોકાવી હતી. એણે બધું મને એવું પૂછ્યું હતું પણ તમે તો અહીંયા હતા નહીં. 2 દી હાટું થઈને બહાર ગયા હતા. હે તો હું એને મારી ઘરે લઈ ગયો હતો. હા તો એમાં શું વાંધો છે? હા મારે ઘરે લાવ્યો કે તારા ઘરે લાવ્યો એમાં શું વાંધો? હા એ તારે ઘરે આવ્યા જ છે. હા પણ એમાં એવું છું કે એ તો પરાણે આવ્યા હતા અને ઘરે કાંઈ નહોતું. પછી પેલા ગાંડાભાઈ ઘરે કાંઈ નહોતું તો આ ઘર કાંઈ હું લાયરે લઈને થોડો ગયો હતો? હે બા ઘરે જ હતા, આવીને લઈ ન જવાય જતું હોય? એમ તો મેં કોઈ દી કાંઈ માગ્યું નથી તો કેમ આવું? જો અશોક તને ખબર છે ને કે મેં તને કોઈ દિવસ મારાથી અલગ નથી ગણ્યો. હે આ ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે. તારે જ્યારે કાંઈ જોતું હોય ત્યારે અહીંયા આવી જવાનું, તને કીધું છે ને. હા કારે કોઈક એવું કરવું હોય તો જે વસ્તુ તું અહીંથી લઈ જવાની, તને કોઈ દી ના પાડી છે અમે? નહીં. હા તો પછી મૂંઝાવાનું થોડું હોય. હા અને પછી છે ને એની હાટું ઘણું જમવાનું બનાવ્યું અને એણે બહુ વખાણ કર્યા અને આજુબાજુમાંથી ઢોલિયા ગોદડા ગાડલા બધું લઈ આવ્યો હતો. એ તો બહુ ખુશ થઈ ગયા હતા. બસ તો આપણે બીજું શું જોઈએ? હા આપણે આંગણે મહેમાન આવ્યા હોય અને એ ખુશ થઈને જાય એનાથી રૂડી વાત આપણી શું હોય? અને શું કે વાત કરું તને, હા આ બાજુના ગામના સરપંચ અહીંયા આવ્યા અને ત્યાં આગતા સ્વાગતા કરી એટલે એણે આપણા ગામના વખાણ કર્યા. આમ તો ખરેખર તે ગામ માટે બહુ સારું કર્યું, આપણા ગામનું નામ ઉજળું કર્યું હો. આ તારી ખેલદિલી મને બહુ ગમી. અરે એ તો આપણો ધર્મ છે. હે મહેમાનને માન આપવું એમાંય આપણો આ પંથક. હે એ તારી વાત 100% સાચી છે. પણ આ હા તે છે ને મારું છે ને હૃદય ખુશ કરી દીધું છે. હા શું કહું ને તો તે આજ આમ છાતી ગજગજ ફૂલાવી દીધી. પણ હવે છે ને આ વાત ઉપર તારા માટે ઇનામ થઈ જાય. બોલ તારે શું જોઈએ છે? મારે હાટું ઇનામ? અરે ગાંડાભાઈ તે આમ ગામનું નામ છે ને ઉજળું કર્યું છે. આ બાજુના ગામના સરપંચ અહીંયા આવીને આપણા ગામના વખાણ કરી જાય કે આના ગામના માણસો કેવા, હે કે આ મહેમાન આવે તો એની માટે મરી પડે. હા તો ઓલું કહેવાય ને કે હા રાકના ઘરે રજવાડું હોય તે એવું સાબિત કરી બતાવ્યું છે. એટલે તારો ઇનામનો હકદાર તો તું ખરો જ. બોલ તારે શું જોઈએ છે માગી લે. તમે ઇનામની વાત કરો છો તો આ મેં એને હાંસવા એ બધુંય તો આ તમારી હાટું થઈને કર્યું, સમજ્યા? કારણ કે જો આ એને આવી રીતે ન હાંસવા હોત તો આપણા ગામની આબરૂ જાય કે નહીં? હા એ તારી વાત ખરી. હા તે જે પણ કાંઈ કર્યું છે ને એ હંધું આપણા ગામ હાટું ને મારી હાટું કર્યું છે. કારણ કે બાજુના ગામના સરપંચ આપણા ગામમાં આવે અને સરપંચના ઘરે જ એનો ઉતારો હોય, પણ જો સરપંચ ઘરે ન હોય તો એને ઉતારો ક્યાં કરવો? પણ તે આજે સાચું કહું ને તો મારા કુટુંબની મર્યાદા રાખી છે ને આપણા ગામની રાખી છે. એટલે હવે તો છે ને હા ઇનામ છે ને તારું ડબલ થઈ જવું જોઈએ. ડબલ ઇનામનો હકદાર તું થઈ ગયો. એ ઇનામ છે ને તમે કીધું ને એટલે આવી ગયું. બસ મારે બીજું કાંઈ નથી જોતું. તું આમ તો ઇનામ લેવાનો નથી પણ એ હું તો મારી રીતે તને આપી દઈ. અને હું તને શું કહું છું, હા આ જો
ઓલો કાળિયો ટેમ્પો લઈને આવી ગયો લાગે હે હા આ થોડુંક ખડ છે ને એ આ ઓલા વાડામાં ઉગી ગયું છે એ કાપીને તમે છે ને કોકને ગાયોને આપી દેજો હા ભલે ભલે હું આગળ જઈને એ જ કામ કરે હા સમજ્યા સારું હવે તું છે ને હા તારા બાને દવાખાને લઈ જજે પાછો હો ભૂલાય નહીં આ બીજી વાર તને કહું છું ડોશી મને ગોઠણનો દુખાવો થઈ ગયો છે એ હાલી સાલી ન કે ખબર પડે કે નહીં અને કામ તો આખી જિંદગી કરવાનું જ હોય થોડોક વખત કાઢીને દવાખાને જઈ આવજે હો ભલે સારું એવું લાગે તો ગાડી લેતો જજે તમ તારે હા જા ભલે હાલો. જય માતાજી જય માતાજી બા હમ અત્યારે હું રાંધવું છે આ કાંઈક કયો નહીં હું તો રોહડામાં ગઈને મને દઈશ જ ના હોય જી તું મને તમે કયો ને એને શાક બનાવી નાખો તું એ કે ઘરમાં કયા શાક પડ્યા છે? ગુવાર છે ભીંડો છે રીંગણા છે બટેકા છે કાંદા છે મેથીની ભાજી છે કારેલા છે તો તને જે ભાવે એ કરી નાખ ને મને તો હંધોય ભાવે છે. એ તો કહું હું અબદેશ જ નથી હોતી હું બનાવું એટલે તમે કયો એ બનાવું એક કામ કરજે મારા હારું મેથીની ભાજી કરશે ને તમારા હારું ભીંડો કરી નાખશે. સારું તો એમ કરી પણ નાખો હે જીજ્ઞા હું એમ કહું આ તારા ભાઈને પગે વાગ્યું તું તો હવે કેમ છે એને? હજુ એમને મત છે બા હા 3 મહિનાનો પાટો આવ્યો છે ડોક્ટરે 3 મહિના સુધી હેઠી ઉતરવાની ના પાડી છે અને પાટો છૂટે ને એ પછી વરદી આરામ કરવાનો કીધો. અરમાડી એટલું બધું વાગ્યું છે ને? હા તો હું એમ કહું છું તો પછી આ વાડીએ કોણ જાતો હશે કે વાડી રેઢી પડી છે હાવ? ના ના વાડી રેડી નથી પડી કે ભાગવે નથી આપી કાંઈ નથી કર્યું પણ મારી ભાભીએ છે ને મજૂર રાખી દીધો છે વાડીએ અને મારી ભાભી હારવાર કામ કરે છે ખેતરનું. તો એ સારું એ છે ને વાડી ક્યાંય ભાગવી ન આપીએ અને જો આપીએ હોય ને તોય આપણે હારવાર રહેવું પડે નહીં તો પછી છે ને મજૂરિયાઓ એમ ને એમ બેહી રહે અને હાંસ પડે એટલે ખંખેરીને વયા જાય પણ આપણે માથે હોઈએ ને તો એને જરાક સાડ રહે અને એ કામે કરે. એ જ ને અને આમે તમને તો ખબર છે મારી ભાભી કેટલા લોટકા છે ઘરનું ખેતરનું હંધું એકલા હાથે સંભાળ લે અને મારા બાને તો એક કામ નથી ચિંતા સવારમાં વહેલા 5 વાગ્યામાં ઉઠી જાય આ હું બેદી રોકાણી ને તે મેં જોયું ભાભી બિચારા વહેલા સવારમાં 4:30 વાગે ઉઠીએ ઢોર દોઈ નાખીએ સાય ફેરવી નાખીએ અને 8 વાગે ને તો ઘરનું કામ કરી ભાત બનાવીને ખેતરે વયા જાય છે. હા જો એ સારું અને એવું રાખે ને તો જ ઘર ને વાડી ને ખેતર ને બધું હસવાય બાકી બાયું જો એમને મોઈ રહી ને આખો દી એમને એમ કાઢે ને તો પછી ઓલા લોકોને શું પડી હોય. એ તો છે પણ મને વિચાર આવે કે ભાભી થાકી નહીં જતા હોય હા બા આપણે ખાલી આટલું આ ઘરનું ને કામ કરીએ તોય આપણે થાકી જઈએ છીએ તે તો બિચારા ખેતરનું કરે આપણે તો ઘરનું કરીએ ને દાળિયાના રોટલા બનાવીએ બીજું ક્યાં આપણે કાંઈ કરીએ છીએ. હા બેટા ઈ જ તો છે એ આપણે બાયુએ છે ને ઘરે હાસવવું જોઈએ પછી વાડી ખેતર હોય અને ન્યા જો તકલીફ પડતી ને તો ન્યાય હારું હાર જવું પડે ઉપસ થાય તો એ આપણને જ કામમાં આવવાની છે ને. એ તો છે હો. હાલ ત્યારે હું જાઉં મારા કામે હો. હા બા હમ. અને હા તમારું પાકું જ છે ને મેથીની ભાજી ખાવી છે? હા મેથીની ભાજી મારા હારું કરજે ને તમારા હારા તમારી હારું ભીંડા કરજે અને હું એમ કહું છું કે પાછી એકાદ દાડો છે ને તાર ભાઈની ખબર કાઢી આવશે હો. આ બા જવા દે તો મને ચોખ્ખી ના પાડી હવે 6 મહિને જવાનું નામ ન તમે કહેજો એને તમારું માને તો. હા બસ લે હું એને કહીશ કે એને થોડાક દી જવા દે ને ઘરનું હું સંભાળી લઈશ. હા હો ને? તમે જાઓ હા હું રાંધી નાખું. એ હા આમ ઊભા ઊભા વિચાર કરો છો. વિચાર એ કરું છું કે આપણે થોડાક દી પહેલાં ઓલા આ બાજુના ગામમાં રાત રોકાવા નહોતા ગયા ઓલો ગરીબ ખેડૂતો તો હું નામ અશોક અશોકભાઈ હું એને મહેમાન ગતિ કરી હતી બાકી હું 32 ભાતના ભોજન જમાડ્યા રાતે હુવાની વ્યવસ્થા તો એવી કરી કે જાણે આમ એના ઘરે સાહેબી હોય ને મને તો એવું લાગે છે કે ખરેખર એ માણસ છે ને બહુ ઉદાર માણસ હતો નિસ્વાર્થ ભાવે આપણને એના ઘરે લઈ ગયો પણ મને તો છે ને હાસું કહું ને એના ઘરે જાતા છે ને બહુ સંકોચ થતો હતો મેં કીધું આ ગરીબ માણસ આપણી શું મહેમાન ગતિ કરશે પણ તારા કહેવાથી આપણે અહીંયા ગયા પણ ખરેખર મજા આવી ગઈ. તમે એનો ભાવ જોયો એનો ભાવ કેવો હતો મેં તમને કેટલી વાર કીધું કે ગરીબ માણાનું છે ને પેલા સાંભળી લેવાનું તમે તો છે ને સીધા એને છે ને ધુકારો જ છો એવું ના હોય ગરીબ ભલે હોય પણ એના મન છે ને બહુ મોટા હોય આપણા કરતાંય મોટા હોય મને તો લાગે તમને પાછું જવાનું મન થયું લાગે છે.
એવું નથી, પણ ત્યાંથી આવ્યા ને ત્યાર પછી મને એ જ વિચાર આવે છે કે ઈ ગામના સરપંચ કેવા છે, જો ત્યાંની રહિયત આવી છે તો. હા, હું એટલે જ હાડું વિચાર કરું છું કે આના સ્વભાવમાં હમણાં 2 દી થયા કેમ બદલી ગયો કઈ ખબર ન પડી મને. પણ મને લાગે ઘણી શીખ મળી લાગે એમાંથી. શીખ મળી, અને તારા શબ્દોમાંથી પણ ઘણી મને શીખ મળી છે. આ તે અહીંયા નહોતું કીધું કે રાકના ઘરે રજવાડું હોય, ને ખરેખર તારા શબ્દોમાં એટલો વજન હતો ને કે મારું પથ્થર જેવું કાળજું છે ને પીગાળીને રસ કરી નાખ્યો. ખરેખર. સમજ તો આવી ખરી પણ મોડી આવી. મોડી તો મોડી, પણ આવી તો ખરા. આજ પછી છે ને આ પૈસાનો ઘમંડ છે ને હું કોઈ દિવસ નહીં કરું. અને કોઈ ગરીબ આપણા આંગણે આવશે ને તો એને મીઠો આવકારો આપી અને થાતી મદદ કરશું આપણે એની. જો એ ગરીબના આશીર્વાદ મળે ને એ જ હાસા આશીર્વાદ. આપણાથી જેટલું થાય ને એટલી આપણે છે ને ગરીબ લોકોની મદદ કરવાની. ના અમે ભગવાન આપણને ઘણું આપ્યું છે, કાંઈ કમી છે આપણે? અરે કોઈ વાતની કમી નથી. આ 2 વીઘા જમીન, હા એટલી ઉપજ આવે છે. હવે આપણે 2 જણા બા બાપુજી ક્યાં નાખવાના? 4 જણા ખાઈ ખાઈને કેટલું ખાવું? એ વાત એ હાસી છે. હું તો એમ કહું છું થોડીક આ અશોકભાઈને થોડીક મદદ કરી દો ને. બિસાડાનું જૂના મકાન છે તો થોડું ઘણું એને રિપેરિંગ ને એવું થોડુંક કરાવી દો ને. તે છે ને મારા મનની વાત છીનવી લીધી. હું એ જ વિચાર કરતો હતો કે એકવાર છે ને એને મળવા જાવ અને દિલ ખોલીને એ જ્યાં સુધી ના ન પાડે ને ત્યાં સુધી હંધોય આપવા તૈયાર છું. ખરેખર એ માણસ છે ને અહીંયા હૃદયમાં વસી ગયો છે. હું તમને છે ને કેવું કહેતી હતી, પણ મને એમ થયું કે હાલો ને હવે આ વાત ઉખડી છે ને તો તમને કરી જ દઉં. ખરેખર એ માણસ એટલે માણસ હતો. અને એના માના હાથની રસોઈ તો મને ખરેખર કહું ને ખોટું ના લગાડતી. તારા હાથની રસોઈ છે ને એના કરતાં મીઠી લાગી. એક માં જ્યારે પીરસે ને એવો સ્વાદ એના હાથની રસોઈમાં હતો. એવું લાગ્યું જાણે સાક્ષાત અન્નપૂર્ણાએ રસોઈ બનાવી હોય. ખરેખર આ એની મહેમાનગતિ હતી કે પછી એને દિલથી પ્રેમથી ખવડાવ્યું એનો અવાજ હતો. તો હાલો ને આપણે એક આટો મારી આવીએ પાછો. અરે કાંઈ એને અહીંયા બોલાવીએ. અરે વાલી, તું જ્યારે કહે ને ત્યારે આપણે ત્યાં જાવું, અને તું કહેતી હોય ને તો એને અહીંયા બોલાવી લેવું. અરે ગાડી મોકલશું, બળદ ગાડા મોકલશું હણગારીને એને બોલાવવા હાટું. તું કહેતી હોય ને તો. હા, તો આપણે સારો ટાઈમ જોઈને અને એને બોલાવશું ને કા પછી આપણે જઈ આવશું. અત્યારે તો આપણે હું વાડીનું થોડુંક કામ છે ને એ આપણે થોડુંક પતાવી દઈએ. અને આ તમે ગામના સરપંચ છો ને તો થોડાક ગામના કામે બાકી છે, યાદ છે ને? હવે તું જો આ ગામના કામ કેમ થાય. હવે જે અત્યાર સુધી મારી વાહવા ગામમાં થતી હતી ને એનાથી વધારે ન થાય ને તો તું મને કહેજે. જોયું એ ઓલા અશોકભાઈના માં હતા એ કેવા વખાણ કરતા હતા એના ગામના સરપંચના. એનો સરપંચ હારા હશે ત્યારે જ વખાણ થતા હશે ને. એ વાત તારી પાકી હો, કે ગામનો જો સરપંચ સારો હોય ને તો ત્યાંની પ્રજા છે ને એ ગામના માણસો કોઈ દી દુઃખી ન હોય. અને આપણા ગામમાં સારું તો આપણે કરીએ જ છીએ, પણ આ મને જે ઘમંડ હતો ને ઘમંડ, મેન વાત તો એ જ છે કે મારો ઘમંડ ત્યાં જઈને ઉતરી ગયો કે આપણે પૈસાવાળા એટલે ગરીબની ઘરે ન જવું, ત્યાં ખાવું પીવું નહીં. આ બધા છે ને મનના વહેમ છે. બાકી જે ગરીબ હોય ને એ જે મહેમાનગતિ કરે ને એવા દુનિયામાં કોઈ મહેમાનગતિ ન કરી શકે. એટલે કે તું કહેતી હતી એમ રાકના ઘરે રજવાડા જ હોય. કાંઈ વાંધો નહીં, જે થયું એ ભગવાને જે કર્યું ને એ હારા માટે જ કર્યું હોય છે ને. ઠીક છે, હાલ ત્યારે હું આમ જતો આવું ગામમાં, બરોબર? હા, ને ઓલા છે ને પેલા મગનભાઈ છે ને એને કઈક મજા નહોતી, જેરી ખબર કાઢતા જાજો ને. હા, એને થોડીક મદદ કરતો આવી બસ. હા ભલે. હાર બા આ અશોક કહેતો હતો કોણ તો છે ને પાક આમ હારા મારો થાય વરસ હોળાની છે. અને આ અશોકે નવું પરાક્રમ કર્યું, હમાસા તો મળી ગયા છે. હા, મળ્યા ને મને. હા શું કહું, હા એનું કારસ્તાન સાંભળીને છે ને મારી સાથે ગસગસ ફૂલી ગયો. એ તો ઠીક, આપણા ખોડાને ઉજાગર કરી દીધું એને. અરે ખોડાને તો ઉજાગર કર્યું, હારો ગામનું નામે રોશન કર્યું એને. રોશન કર્યું, સાચી વાત છે તારી. બા આ ઓલી કહેવત નથી કે રાકના ઘરે રજવાડું હોય, એને સાબિત કરી દીધું. બસ, પણ હું એમ કહું એ આટલો નાનો માણસ છે તો એની બુદ્ધિ તો જો.
રાજા મહારાજા જેવી છે ક્યારે ક્યાં જય શ્રી કૃષ્ણ રાજભાઈ. અરે પધારો 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 એ ધન ઘડી ધન ભાગ કે તમે અમારા આંગણે આવ્યા. બેહો બેહો બા, બેહો. જય શ્રી કૃષ્ણ. તમારા ગામના માણસોએ આવવાની ફરજ પાડી દીધી મને હા, હા. તમારા ગામમાં. બેહો બેહો. બેહો, બેહો. બેહો બા તમે. એ હાશ. અરે આમ વોશિંતાના ભૂલા પડ્યા કાંઈ નહીં ખેર ખબર કાંઈ ખમાસાર મોકલ્યા તો ગાડી લેવા મોકલત ને. અરે, ગાડીની જરૂર નથી. આ તમારા ગામના વખાણ સાંભળી અને લોકોની મહેમાનગતિ જોઈને ક્યાં મોકલવાનું મન ન માન્યું. મેં કીધું પરબારો જાવ આજ. અરે બહુ સારું કહેવાય ને આ ધન ઘડી ધન ભાગ ત્યાં માધાપરના સરપંચ અમારે આંગણે પધાર્યા. અરે રાજભાઈ વાત કરું ને તો ધન ભાગ તો મારા હતા કે હું તમારા ગામમાં ઓલો ગરીબ ખેડૂત અશોકભાઈ એના ઘરે રાત રોકાણો. ખરેખર ત્યાં રાત રોકાણો મારું મન તો નહોતું માનતું, પણ આ મારા ઘરેથી સરપંચ બાયુ માણાએ કીધું કે ભલે ગરીબ રહ્યો પણ આપણે ત્યાં રાત રોકાઈ. પણ હું તમને પછી વાત કરું રાજભાઈ, એની મહેમાન ગતિ, એણે અમને હાંસવા, આ બત્રી ભાતના ભોજન ખવડાવ્યા અને રેશમના ગાલીસા ઉપર હુવડાવ્યા. હો હા તમને વાત કરું ને મહેન્દ્રભાઈ તો હા અશોકને જેણે એની ફરજ બજાવી છે ને એ જોઈને તો મારી સાથી ગસગસ ફૂલી ગઈ. એણે મારું અને મારા ગામનું નામે રોશન કર્યું છે. અરે તમારી સાથી તો ગસગસ ફૂલે જ ને, કારણ કે એ તો તમારા ગામનો વતની છે અને હું તો પરગામનો છું. અરે તોય મને ગર્વ છો તો તમને તો થાવો જ જોઈએ ને. મહેન્દ્રભાઈ આ અશોક છે ને આ હંધું મારું સંભાળે, આ મારી વાડી બધું એનો વહીવટ એના હાથમાં જ છે. બહુ ભલા દિલનો માણસ હો, ભોળો છોકરો. આ બિચારો છે ને કોરા કાગળ જેવું, એના દિલમાં કાંઈ પાપ નહીં. એને બધી વાત કરી, મને સમાચાર મળ્યા કે ભાઈ તમે આવ્યા હતા બે માણા, રાત રોકાવું હતું મારા ઘરે પણ હું બહાર ગામ ગયો હતો એટલે તમને એને ઘરે લઈ ગયો અને જે મહેમાન ગતિ કરી એ બાદની વાત જ અલગ છે. હા શું કહું મહેન્દ્રભાઈ, એ પૈસાથી ભલે ગરીબ છે પણ મનનો બહુ અમીર છે હો. અરે આવો માણસ કઈ ગરીબ થોડો કહેવાય બા. હે ઉદાર મનના માણસો તો છે ને આ દુનિયામાં આંગળીના વેઢે ગણાય ને એટલાય નથી વધ્યા. અને મારે આવવાની ફરજ તો એટલે પડી. જો એના ઘરે હું રાત રોકાવા ન ગયો હોત ને રાજભાઈ તો કદાચ મારો આ પૈસાનો ઘમંડય ન ઉતર્યો હોત. મને પહેલાં બહુ ઘમંડ હતો કે હું સરપંચ છું, પૈસાવાળો, ગરીબને ઘરે પાણી નહોતો પીતો. પણ ન્યા રાત રોકાણીને પછી મને ખુદને એમ થયું કે નહીં, આ વસ્તુ હાવ ખોટી છે. સાચી વાત છે તમારી. ઘણા ઘણા માણસો દુનિયામાં એવાય પડ્યા છે એ કંઈક કરી જાણે. હેમાનો અમારો અશોક એક છે. હા ઓલી કહેવત છે ને કે રાકના ઘરે જ રજવાડા હોય. હા હા એવું કામ કર્યું છે આ તમારા ખેડૂત અશોકે. હા હા એણે એની ફરજ બજાવી છે ને, હવે મારે મારી ફરજ બજાવવાની છે. હા રાજભાઈ તમે મારા મનની વાત છીનવી લીધી હો. અરે જો મારી વાત માનો ને તો કહું. અરે સરપંચ બોલો ને, આ તમારું વેણ પડે એટલે આ ગામનો મુખી ઝીલી લે. આ તમારું ગામ અને મારું ગામ રહ્યો તો એક હેડો, તો 5 વીઘા તમારા ગામની અને 5 વીઘા મારા ગામની વશમાંથી હેડો કાઢી નાખી તો હા શું કહું ને વાલા, તો હૈયાની વાત તમે કહી દીધી હો. હા છે ને મારે તો 10 વીઘા જ દેવાની હતી પણ હવે તો તમે એનું અન્ન ખાધું છે ને એટલે 5 તમારી ને 5 મારી, 10 વીઘા અશોકને દેવી. હાશ હવે મને એમ થયું કે નહીં, હું એનું ઋણ ઉતારી શકીશ. પણ આ ઋણ છે ને આટલાથી નહીં ઉતરે. તમે એના ઘરે જાઓ ને તો એટલું જરૂર કહેજો કે જિંદગીમાં જ્યારે પણ આ મહેન્દ્રની જરૂર પડે ને સરપંચની, ત્યારે અડધી રાતે પોકાર કરે. પણ મને એવું લાગે છે કે જ્યાં સુધી રાજભા છે ને આ ગામમાં સરપંચ, ત્યાં સુધી મારી જરૂર તો નહીં પડે. અરે વાલા હા અશોક એટલો ખુદદાર માણસ છે ને કે કોઈ લેવા માગતો નથી, પણ આ 10 વીઘા જમીન તો એને પરાણે દેવાની છે. હા આટલું કામ તમને કરી જો ને રાજભાઈ એટલે બસ મન ઉપરથી એક બોજ હલકો થઈ જાય. કાંઈ વાંધો નહીં, હવે આવ્યા છો ને તો આ વાળું કરીને જવાનું છે. બા આ તમે જાઓ અને આ વહુને કહો કે અરે. રોટલા ઘડી નાખે. હા બોલવાનું થતું જ નથી. વાળું કરીને જવાનું છે. હાલો હા હા તમે છે ને અમારા ગામના માણસોની મહેમાન ગતિ જોઈ, હવે આ સરપંચના ઘરની મહેમાન ગતિ માણો. અરે સરપંચના ઘરની મહેમાન થતી તો ખબર જ હોય ને મારા વાલા. જો બીજું આ તમારા ગામમાં બધું સુમંતર હરખું હાલે ને? અત્યાર સુધી તો નહોતું પણ તમારા ગામમાં આવ્યો ને પછી મનમાં એવો વિચાર આવ્યો છે કે મારા ગામને હોતે ને તમારા ગામ જેવું કરી દો.
અરે જો એવું કરવું હોય ને વાલા તો માણસોના થઈને રહેવાનું, હા ગામને પરિવાર માનવાનો, એટલે તમારું બધું હાલે. આ પદ મળ્યું છે એનો દુરુપયોગ નહીં કરવાનો. જુઓ, હા તમારા વખાણ કરતા છે ને મારા શબ્દો ટૂંકા પડી જાય છે. હા શું કહું ને, તો આજ મારી સાતી ગસગસ ફૂલી ગઈ. એ માધાપરના મુખીએ જે તમારા વખાણ કર્યા છે, તમે આપણા ગામની તો આબરૂ ઉજાળી છે, હારો હાર મારું મસ્તકે ગર્વથી ઊંચું કરી દીધું છે. હો અરે એમાં ક્યાં નવાઈની વાત છે? હા હે, આ તો અમારી ફરજ હતી. અરે તમારી ફરજ તમે જે રીતે નિભાવી છે ને, હા એના વખાણ બને છે. હા તમારા ઘરે અન્નનો દાણો નહોતો, છતાં પણ તમે એવી મહેમાન ગતિ કરી કે એને 32 ભાતના ભોજન જમાડ્યા. હા સીસમના ઢોલિયા ઢાળ્યા, હા આવી મોંઘી દાઢ રજાયું, હા આવું તમે એને મહેમાન ગતિ કરીને, હા શું કહું ને, એ મહેન્દ્રભાઈએ તમારા એટલા બધા વખાણ કર્યા છે ને કે એની કોઈ સીમા જ નથી. સરપંચ બાપા, આ બધાયના હાસા હકદાર તો તમે જ છો ને. તમે મારા દીકરાને તમારા ખેતરમાં કામ આપ્યું. આખા ગામમાં તમારી વાહવા ઓછી થોડી થાય. તમે આખા ગામના રખોપા કરો છો, અમારું એટલું ધ્યાન રાખો છો. અને આજે કાંઈ પણ છે અમારા ઘરમાં, અન્ન પાણી બધું તમારા લીધે જ છે. નકર અમારી પાસે ક્યાં કાંઈ હતું. આ ખોડું તમે અમને રહેવા આપ્યું. અરે માડી, હા તમે છે ને મારા વખાણ કરવાનું રહેવા દો. હા હંધી તો મારી ફરજ આવે. હા તમે બધાએ મળીને મને ગામ ધણી બનાવ્યો છે તો મારી ફરજમાં તો આવે ને. અને હા હું તમને આપું છું ને એ કાંઈ હું તમને કોઈ દાન ધર્મ નથી કરતો. હા હાની મહેનત જ અવડી છે, એને એનો હકદાર છે. હા એટલે એને આપું છું. તમારે છે ને મારા વખાણ કે મારો ઉપકાર માનવાની જરૂર નથી. મારો દીકરો બહુ ડાયો છે. એ તમારે ત્યાં હાથી તરીકે રહેશે ને ઘણું શીખી ગયો. મને હૈયે લાડ ધરપત છે કે મારો દીકરો તમારા આશરે છે ને, એટલે મને કોઈ દી કાંઈ ઓછું નહીં આવવા દે. બસ હવે એક જ ઉપાધિ છે, હટ અમારા અશોકના ઘરે એક વહુ આવી જાય ને. અરે માડી તમે જરાય ઉપાધિ ન કરો. હે હા આ 32 લક્ષણો છે, એનામાં કોઈ અવગુણ નથી. હું કામ છોડી ન દે? અરે એનું થઈ જાય. અને આમ જો આ મારા ધ્યાનમાં જ છે એનું બધું. હે મારે એક બે જગ્યાએ વાતે હાલે છે, જ્યાં એનું ગોઠવાય ત્યાં ગોઠવાઈ જાય. તમારે પણ આમાં હવે લગ્નની વાત ક્યાં આવી બા? હું તમે કહેતા હોય તો હું રોટલા શીખી જાય. એ ભાઈ ટાણાહાર છે ને પણવું પડે. હવે તારા બાના કર જાજો લાંબો સમય ન હાલે. હા વહુ ઘેર આવી જાય ને તો એને પોરો થઈ જાય. હવે એ તો બધું થયા કરશે. પણ હવે હું તમને શું કહું છું, હા પેલી કહેવત છે ને, ક્યાં રાખના ઘેરે રજવાડું હોય, આ બધું વાતોમાં સાંભળ્યું હતું. હે હકીકત ક્યાંય જોયું નહોતું. પણ હા શું કહું ને, હા તમે મા દીકરાએ બે થઈને આ કહેવતને સાર્થક કરી બતાવ્યો. કે કહેવાય ને કે ઘરમાં અન્નનો દાણોય નહીં અને આવી મહેમાન ગતિ કરવી. જુઓ અશોક, હા તું હવે મારે ઘરે આવ્યો, હા ત્યારે તો ઇનામ લેવાની ના પાડી હતી. ખાસ તો મારે એટલે જ ધક્કો થયો છે. હવે મારી વાત સાંભળ મારી, હા હું જે કાંઈ આપું ને એ કોઈ દાન ધર્મ નથી કે કોઈ તમારા પર ઉપકાર નથી કરતો. હા તમારે એક શબ્દ બોલ્યા વગર તમારે સ્વીકાર કરી લેવાનો છે. નહીં અમારે કાંઈ નથી જોતું. બાને કયો ને. હા બસ તમારા ચારે હાથ અમારા ઉપર છે ને એટલે અમને બધું મળી ગયું. અરે એ તો સદાયને માટે રહે, તમારી નહીં આખા ગામ માથે રહે. પણ બીજી વાત, હા હા તમે ગામનું નામ ઊંચું કર્યું છે ને મારું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે ને, એમાં મને હરખ ન થતો. એટલે છે ને હું તમને શું કહું, આ કેટલાક અમારા વખાણ કરશો અને હું તો તમારો ખેડૂત છું. જે કાંઈ છે એ તમારું જ છે. તો આમાં અમે ક્યાં ફરજ હતી ને અમે હાંસવા, એમાં હું થઈ ગયો. જો મારી વાત સાંભળો. હા તમે તમારી ફરજ બજાવી, હવે મને મારી ફરજ બજાવવા દો. જો તમે તો મારી વાત સાંભળો, તમે છે ને તમારી ફરજ છે ને બજાવી દીધી. હમણાં જો ઉકા દાદા મળ્યા, મગન દાદા મળ્યા, એ બધા એમ કહેતા હતા કે આ સરપંચ તારા બહુ વખાણ કરે. તો આખા ગામમાં તમે આ વાત કહી દીધી. બસ આટલું બધું માન અપાયું. બસ અમારા માટે તો ઇજ્જત આબરૂ એટલે બધી માલ મિલકત આવી ગઈ. હા તમારી પાસે ઇજ્જત આબરૂ તો આવી ગઈ, પણ હવે થોડીક મિલકત ઘટે છે. હા મિલકત આવી જાય ને એટલે તમારું બધું પૂરું થઈ જાય. એટલે જુઓ માડી, હા રાજી થઈને હું 10 વીઘા જમીન હા અશોકના ખાતે કરી દઉં છું. હે એટલે આજથી અશોક હાથી નહીં પણ એક ગામનો ખેડૂત કહેવાય. તમે ના પાડતા નહીં. જો ના પાડો ને તો તમને મારા હમ છે. હે ભગવાન,
હા હા હારું સરપંચ બાપા, બસ તમે જે ફેસલો કરો ને એ અમને માન્ય છે. બસ ત્યાં અશોક, સરપંચ બાપા એના હમ દીધા હો બટા, આ માથે ચડાઈ લ્યા, આશીર્વાદ છે એમ કરીને. જો અશોક, આમાં જરાય કોસવાની જરૂર નથી. હા, તું એનો હકદાર છો ને તને આપું છું. આ ભગવાને મને ઘણું દીધું છે, એમાંથી 10 વીઘા તને આપું, મારે ઓછું નહીં થઈ જાય. રાખ હતો હું, રાખ. એમાંથી તમારી લીધે હા ઓનું બનાવી દેતા અમને. હે આશીર્વાદ છે બટા. જો આમાં કોઈ કાંઈ કોઈને બનાવતું નથી. આ બધા નિમિત્ત બનતા હોય છે. આ કરનારો કીર્તાર છે. હે હા, તારા સારા ગુણને લીધે આજે તું 10 વીઘા જમીનનો ખેડૂ બની ગયો. હે એટલે તું છે ને કાલ મારી હારે પંચાયતે આવજે, હું તારા કાગળિયા ઉપર મોહર મારી દઈ. હે તો એ જે કાગળિયાની વાત કરે છે. હે બસ હવે હાથ નથી જોડવા. માવડી, અશોક, હા, તમારે ઘરે આવ્યો છું, એક રકાબી સાય નહીં પાવ. હે ભગવાન, હું તો આવ ભૂલી ગઈ. હા, જાઓ જાઓ. હા લે, હું સા મૂકું હો. બેહો. હે માં, ભગવાન આવ્યા મારા ઘેરે.